હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે મિલ્ક પ્રિપરેશન કરીને તૈયાર કરીશું. આ બધી વસ્તુ તમે એક જ કલાકમાં અઠવાડિયા માટેનું પ્રિપરેશન એટલે કે તૈયારી કરીને રાખી શકશો. જે બેઝિક તૈયારી હોય છે, જે બધામાં જરૂર પડતી હોય છે, તે વસ્તુ તમે વીકેન્ડલી એટલે કે શનિ રવિ હોય ત્યારે તમે બનાવી અને તૈયાર કરી શકો છો. તો પહેલા આપણે જો ચણાને પલાળી રાખવાના ફણગાવવા માટે 12 કલાક માટે, ત્યાર પછી પાણીમાંથી કાઢી તેને આ રીતે કકડામાં બાંધી અને લોટના ડબ્બામાં રાખી દેવાના, જેથી તે જલ્દીથી ફણગાઈ જતા હોય છે. ત્યાર પછી અહીંયા જો બટાકા બધી જ વસ્તુમાં વપરાતા હોય છે. ક્યારેક આપણે જો મન થઈ જાય સમોસા કટલેસ બનાવવા છે કે બટાકા વડા, તો તમે બટાકા ફ્રીજમાં બાફેલા હોય તો તમે તાત્કાલિક તેને બનાવી શકો છો. તો તેને કુકરમાં લઈ લીધા છે અને અઠવાડિયા માટેનું જ આપણે આ બધી તૈયારી કરીશું. ત્યાર પછી અહીંયા જો થોડી આંબલી લીધી છે, એ આંબલીને પણ આપણે એક ડબ્બામાં લઈ અને થોડું પાણી રેડી અને તેને પણ બંધ કરી અને બટાકાની સાથે બાફી લઈશું. આંબલીને તમારે ચટણી બનાવવી હોય કે પછી રેગ્યુલર દાળમાં, હું રોજ રેગ્યુલર દાળ જે આપણે દાળ ભાત બનાવીએ તેની અંદર નાખું છું એટલા માટે, અને કોઈ શાક ખટાશ વાળું હોય તો તેની અંદર પણ હું ઉમેરું છું. એટલા માટે આંબલીને પણ આ જ રીતે આપણે બાફી અને તેને પીસીને તૈયાર કરીને રાખી દઈશું. ત્યાર પછી અહીંયા થોડા ટામેટા લીધા છે અને ટામેટા ડુંગળીની આપણે ગ્રેવી, બે જાતની ગ્રેવી બનાવી અને તૈયાર કરીશું. તો જો માપ આ રીતે તમે રાખજો કે 4 નાની ડુંગળી છે તેની સાથે મેં 5 મોટી સાઈઝના બટાકા લીધા, 5 મોટી સાઈઝના ટામેટા લીધા છે. ડુંગળી કરતા ટામેટા મોટા છે, તમે જોઈ શકો છો. ડુંગળીના માપ કરતા ટામેટા વધારે હશે ને તો તે ગ્રેવી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તેને મેં આ રીતે રફલી ચોપ કરી દીધા, સમારી દીધા. ત્યાર પછી તેને મિક્સરમાં આપણે પીસી લઈશું. પહેલા ડુંગળીને પીસવાની, ડુંગળીને શેકાતા વાર લાગતી હોય છે, એટલે જો ડુંગળી પીસી અને તેલની અંદર તેને એડ કરી અને ગેસ ચાલુ કરી દેવાનો અને તેલ થોડું વધારે રેડજો. મેં પછીથી પણ રેડ્યું હતું. ત્યાર પછી જો આ બાજુ બટાકા પણ બફા માટે બફાઈ છે. ત્યાર પછી જો બધી ડુંગળીને અહીંયા શેકવા માટે રાખી દીધી અને ટામેટાની પણ બધી પ્યુરી તૈયાર કરી દીધી. ડુંગળી થોડી શેકાય ને ત્યાર પછી તેની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દેવાની. ડુંગળીને શેકાતા વાર લાગે છે તો બધી ટામેટાની પ્યુરી એડ કરી દેવાની અને તે જલ્દીથી ગ્રેવી તૈયાર થઈ જાય ને એટલા માટે અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી દઈશું. ગ્રેવીમાં મીઠા સિવાય આપણે ગ્રેવીમાં કોઈ બીજી વસ્તુ ઉમેરવાની નથી. જ્યારે તમે સબ્જી બનાવો કે જે વસ્તુમાં તમારે ઉમેરવાની હોય તેની અંદર તમે આ રીતે મસાલા પછીથી તમારે એડ કરી દેવાના અને તેને ઢાંકીને આપણે કૂક થવા દેવાની છે. ઢાંકીશું તો તે જલ્દી કૂક થઈ જશે. ત્યાર પછી ફરી અહીંયા 2 ડુંગળી અને 2 ટામેટા લીધા છે. આ ઝીણા ચોપ કરીને લેવાના છે. આપણે તેની અંદર શું કહેવાય, મસાલા ઢોસા કે ઉત્તપા બનાવતા હોય છે ને, તો મસાલા ઢોસાના શાકમાં અને ઉત્તપામાં આ રીતનું ઉમેરાતું હોય છે. તો જો ઝીણા આ રીતે મેં તેને કટ કરી લીધા છે. આ મારે વધારે યુઝ નથી થતા, ઓછું યુઝ થાય છે એટલે તેની ક્વોન્ટિટી મેં ઓછી રાખી છે. તમારા ઘરમાં જે રીતે તમારે યુઝ થતું હોય ને તે રીતે તમારે તૈયાર કરી દેવાનું. તો પેન ગેસ ઉપર રાખી દીધું છે અને તેની અંદર તેલ થોડું રેડી દેવાનું અને તેને શેકવા માટે મૂકી દઈએ. અને જો અહીંયા બંને ગ્રેવી શેકાય છે ને ત્યાં સુધી આપણે જો કોબી છે, ભીંડા છે કે પછી ફ્લાવર કે કોઈ પણ વસ્તુ તમારે સમારીને તૈયાર કરવી હોય ને તો તમે તે પણ કરી શકો છો. સાથે સાથે જો આ 2 વસ્તુ થાય છે, બટાકા કૂક થઈ ગયા છે અને કુકરને ઉતારી દીધું, તે ઠંડુ થાય ત્યાં સુધી આપણે જો આ બધી વસ્તુ તમે 1 કલાકમાં રવિવારે કે શનિવારે તમે તૈયાર કરી શકો છો. તો જો આ રીતે કોબીજને વચ્ચેથી કટ કરી અને આ રીતે કાપવાની અને ત્યાર પછી તેને જે સ્લાઈસ થાય ને તેને આમ ટર્ન કરી અને કાપી લેવાની, એટલે એકદમ સરસ ઝીણી ચોપ થાય છે. તમારે જે રીતની જોઈતી હોય ને તે રીતની સરસ ઝીણી ચોપ થાય છે. તો તમે શાકમાં કે પછી કોઈ સલાડમાં પણ તેને વાપરી શકો છો. તો આ રીતે કોબીજને પણ આપણે કટ કરી લેવાની. અહીંયા ભીંડા છે, ગવાર જે તમારે જે ચોપ કરવું હોય તે પણ તમે કટ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જો આપણી આ ગ્રેવી ઓછી છે, ઝીણા સમારેલા ડુંગળી અને ટામેટા, તો તે ટામેટા સોફ્ટ થઈ ગયા છે એટલે આપણે ગેસ તેને બંધ કરી દઈએ. અને અહીંયા જો કોબી તમે જુઓ છો એકદમ સરસ ઝીણી સમારી દીધી છે. અને આ શાકભાજી હું ગઈકાલે જ શનિવારે, મતલબમાં કે નહીં શનિવાર નહીં, રવિવારે જ લઈને આવી છું.
ત્યાર પછી આપણી બીજી ગ્રેવી પણ શેકાઈ ગઈ છે અને તેમાંથી તેલ નીકળી છૂટું થઈ ગયું હતું એટલે એ પણ ગેસ બંધ કરી દીધો. અહીંયા કુકર ઠંડુ થઈ ગયું એટલે બટાકા કાઢી લીધા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આમલી પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તો તેને આપણે પહેલા બટાકા છૂની લઈએ, ત્યાર પછી આમલીને મિક્સરના કપમાં રાખી અને પીસીને તૈયાર કરી દઈએ તેની પેસ્ટ. થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી દેવાની. તો જો અહીંયા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ તમારે કોઈ પણ ચાટ બનાવવો હોય ને તો ઇન્સ્ટન્ટલી તમે ચટણી બનાવી અને ચાટ બનાવી શકો છો. તો અને તેના આમલીના પલ્પને સ્ટોર કરવા માટે તમારે આ રીતની કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો છે, એટલે કે કાચની જારનો જ ઉપયોગ કરવાનો છે. તેને પ્લાસ્ટિકની અંદર નથી રાખવાનું. ત્યાર પછી અહીંયા જો આ રીતે આપણે બધી વસ્તુને જે પ્રિપેર કરેલી છે મીલ પ્રિપરેશન એટલે કે અઠવાડિયા માટેનું જમવાનું બેઝિક આપણે જે તૈયાર કરીને રાખ્યું છે તે બધું આ રીતે ડબ્બામાં ભરી અને નીચે ફ્રીજમાં અઠવાડિયા માટે સારું જ રહે છે. તો તેને સ્ટોર કરી દેવાનું, જેથી તમે તમારા માટેનો સમય, મમ્મીઓ માટે સમય નથી હોતો તે સમય તમે બચાવી શકો છો. ત્યાર પછી અહીંયા જો જે આપણે ચણા પલાળ્યા હતા ને તે ચણા પણ તમને બતાવી દઉં. થોડા ફનગાઈ ગયા છે. અહીંયા જો આ રીતે થોડા ફનગાઈ ગયા છે અને આપણે ડબ્બામાં ભરીને રાખી દઈશું એટલે 2 દિવસમાં તો એકદમ સરસ વધારે ફનગા મોટા થઈ જશે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી જણાવજો.